નમસ્કાર દર્શક મિત્રો, તલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। માલદીવના 60મા સ્વતંત્રતા દિવસ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 જુલાઈના રોજ મુખ્ય અતિથિ તરીકે રાજધાની માલે આવી રહ્યા છે। આ મુલાકાત બંને દેશોના સંબંધો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, ખાસ કરીને તાજેતરના સમયમાં આવેલા ઉતાર ચઢાવને ધ્યાનમાં લેતા ઇન્ડિયા આઉટ અભિયાન અને માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુના ભારત વિરોધી વલણ બાદ બંને દેશો વચ્ચે થોડા તણાવપૂર્ણ સંબંધો રહ્યા હતા। આ મુલાકાત સંબંધોને ફરી પાટા પર લાવવા અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી શકે છે। વડાપ્રધાનની માલદીવની આ ત્રીજી મુલાકાત છે। માલદીવના સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉપરાંત નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ સાથે ત્રિપક્ષીય વાટાઘાટો પણ કરશે। બંને નેતાઓ ઓક્ટોબર 2024માં થયેલા કરારોની પ્રગતિની સમીક્ષા કરશે। માલદીવના મીડિયામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી અહીં અનેક સંયુક્ત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે। મુઇઝુએ 2023ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માલદીવમાં ઇન્ડિયા આઉટ ઝુંબેશ ચલાવી હતી અને આ ઝુંબેશને તેમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોવાનું માનવામાં આવે છે। ચૂંટણી જીત્યા બાદ શરૂઆતના મહિનાઓમાં મુઇઝુ ભારત પ્રત્યે ખૂબ જ આક્રમક હતા અને ચીન સાથે સંબંધો ગાઢ બનાવવાની વાત કરી રહ્યા હતા। મુઇઝુ ગયા વર્ષે 13 જાન્યુઆરીએ ચીનની મુલાકાતે ગયા હતા અને આ મુલાકાત બાદ તેમણે ભારતનું નામ લીધા વગર તેનું નિશાન સાધ્યું હતું। ભારતનું નામ લીધા વિના મુઇઝુએ કહ્યું હતું કે માલદીવ એક નાનો દેશ હોઈ શકે છે, પરંતુ આ કોઈને આપણને ધમકી આપવાનું લાયસન્સ આપતું નથી। મુઇઝુએ તેમની પાછલી સરકારમાં ભારત પર માલદીવના આંતરિક બાબતોમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ માલદીવ ઘણા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું અને આ સંકટને દૂર કરવા માટે ભારત તરફથી મદદ મળ્યા બાદ મુઇઝુની આક્રમકતા ઓછી થવા લાગી। ભારતે માલદીવ્સને લોન ચૂકવણીની સમયમર્યાદા લંબાવી હતી અને ચલણ સ્વેપ પણ કર્યું હતું। નરેન્દ્ર મોદીની માલદીવ મુલાકાત અંગે સોશિયલ મીડિયા પર ત્યાંના લોકો કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે તે જાણીએ। 21 જુલાઈના રોજ માલદીવના ધાર્મિક સંગઠન સલાફ જમિયતના પ્રમુખ અબ્દુલ્લા બિન મોહમ્મદ અબ્રાહિમે એક્સ પર વડાપ્રધાન મોદી અંગે એક પોસ્ટ કરી હતી। આ પોસ્ટમાં પીએમ મોદીને મુસ્લિમ વિરોધી કહેવામાં આવ્યા હતા, જોકે બાદમાં તેમણે આ પોસ્ટ ડિલીટ પણ કરી દીધી। માલેમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવા પર માલદીવના મિધુમ સઉદે તેનો એક ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, આ એક સામાન્ય પ્રોટોકોલ છે કે જ્યારે પણ કોઈ પણ રાજ્યનો વડા આવે છે ત્યારે તે રાજ્યનો રાષ્ટ્રધ્વજ આપણા રસ્તાઓ પર ફરકાવવામાં આવે છે। જો પીએમ મોદીના સ્વાગત દરમિયાન આવું બન્યું હોય તો તે કોઈ મુદ્દો નથી, પરંતુ આ કિસ્સામાં અસામાન્ય છે કે માલદીવના સ્વતંત્રતા દિવસ પર બીજા દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો। મિધુમ સઉદે વધુમાં લખ્યું, વડાપ્રધાન મોદી 25 અને 26 જુલાઈના રોજ આપણા સ્વતંત્રતા દિવસ પર આવી રહ્યા છે। આ દિવસે આપણા રસ્તાઓ પર ફક્ત માલદીવનો રાષ્ટ્રધ્વજ હોવો જોઈએ, ભારત, ચીન કે અન્ય કોઈ દેશનો નહીં। તો બીજી એક પોસ્ટમાં મિધુમ સઉદે લખ્યું કે હિન્દુત્વના ધ્વજવાહક પીએમ મોદી આપણા સ્વતંત્રતા દિવસના મુખ્ય મહેમાન છે। તાજેતરના ઇતિહાસમાં કોઈ પણ દેશે આર્થિક કબજા, લશ્કરી હાજરી અને રાજકીય હસ્તક્ષેપ દ્વારા પોતાની સ્વતંત્રતાને આટલી નબળી પાડી નથી। આપણે સ્વતંત્રતા દિવસ પર આપણા મુખ્ય મહેમાનની પસંદગી પણ કરી શકતા નથી। ભારત આપણા માટે આ નિર્ણય લઈ રહ્યું છે। સપ્ટેમ્બર 2024માં શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ રનિલ વિક્રમસિંઘે કહ્યું હતું કે માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુએ ઇન્ડિયા આઉટ અભિયાનનો ઉપયોગ ચૂંટણીમાં ધ્રુવીકરણ માટે કર્યો હતો। હાલમાં માલદીવ અને ભારત વચ્ચે રાજકીય સ્તરે વધુ સામાન્ય હોય તેવું લાગે છે। આના પરથી પ્રશ્ન થાય કે શું માલદીવના લોકો ભારત સરકાર વિશે સકારાત્મક વિચાર નથી રાખતા? ઇન્દ્રાની બાગચી કે જેઓ વિદેશ નીતિ સંબંધિત મુદ્દાઓ પર કામ કરનાર એક થિંક ટેન્કનો ભાગ છે, તેઓ કહે છે, રાજકીય સ્તરે પણ બધું સંપૂર્ણપણે ઠીક નથી થયું। હા, એ ચોક્કસ છે કે સત્તામાં આવ્યા બાદ મુઇઝુને ઇન્ડિયા આઉટ અભિયાનથી બહુ કંઈ મળવાનું નહોતું। આ વિસ્તારમાં ભારત કોઈ પણ દેશમાં મુશ્કેલ ઘડીમાં પહેલાં પહોંચે છે। ભારત આ વિસ્તારમાં એક મોટી શક્તિ પણ છે। તમે અમેરિકાની બાજુમાં રહીને અમેરિકા સાથે દુશ્મની તો વહોરી ન શકો, ખરું ને? મુઇઝુને ભારત પ્રત્યે પ્રેમ હોવો જરૂરી નથી, પરંતુ દુશ્મની ન હોવી જોઈએ।
માલદીવ એક ઇસ્લામિક દેશ છે અને ભારત સાથેના સંબંધોમાં તેઓ વડાપ્રધાન મોદીને બીજા દ્રષ્ટિકોણથી જુએ છે. તેઓ ઉદાહરણ આપે છે કે બાંગ્લાદેશ સાથે આપણા સંબંધો સારા નથી, પરંતુ અમે તેમના ફાઇટર જેટ ક્રેશ થયા પછી તબીબી ટીમ મોકલી છે. માલદીવ એક નાનો દ્વીપ સમૂહ દેશ છે જેનું કુલ ક્ષેત્રફળ માત્ર 300 ચોરસ કિલોમીટર છે. જો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સરખામણી કરીએ તો ભારતનું પાટનગર દિલ્હી માલદીવ કરતાં લગભગ 5 ગણું મોટું છે. માલદીવ નાના લગભગ 1200 ટાપુઓનો સમૂહ છે અને તેની કુલ વસ્તી 5.21 લાખ છે. ભૌગોલિક રીતે તેને વિશ્વનો સૌથી વિખરાયેલો દેશ માનવામાં આવે છે. આ અંગે ઇન્દ્રાણી બાગચી કહે છે, આપણે વાસ્તવિકતાને ઓળખવી જોઈએ. આ દેશો આપણા માટે અવરોધ ન બને તે જ પૂરતું છે. તેમની ચૂંટણીઓમાં ભારત એક મુદ્દો બને છે. બાંગ્લાદેશમાં પણ બનશે. ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપથી માલદીવ લગભગ 700 કિલોમીટર દૂર છે અને ભારતની મુખ્ય ભૂમિથી 1200 કિલોમીટર દૂર છે. આ દ્રષ્ટિએ માલદીવને ભારતની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દ મહાસાગરમાં તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો અને ઉર્જા પુરવઠા માટે માલદીવનું નિયંત્રણ ઘણું મહત્વ ધરાવે છે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.